પંચમહાલના શહેરામાં હાલોલ શામળાજી હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટો ગુલ થતાં જ અકસ્માતની શક્યતા વધતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વ્યસ્ત એવા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર અવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. અણિયાદ ચોકડીથી વાઘજીપુર ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી અનેક સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમય અંધારપટ છવાઈ રહ્યો છે. આ હાઈવે માર્ગ 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. જોકે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે રાત્રિના સમયે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધારાને કારણે સામેથી આવતા વાહનોની હેડલાઇટથી રસ્તાનો સાચો અંદાજ આવતો નથી, જેને પરિણામે અકસ્માત થવાની ભીતિ સતાવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર શહેરા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે આ લાઇટો લગાવવામાં આવી છે, પરંતુ તેના મેન્ટેનન્સના અભાવે આ સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે શહેરા નગરપાલિકા જાગીને આ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ચાલુ કરાવશે કે પછી કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોશે. સ્થાનિકોની માંગ છે કે લાઇટો ચાલુ કરવાની સાથે તેના કાયમી મેન્ટેનન્સ માટે પણ ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવે.